ચાલો આજે બનાવીએ બજાર જેવી જ ટેસ્ટી અને ચટપટી ભેળ. સૌથી પહેલાં એક મોટા વાસણમાં બાફેલા અને ઝીણા સમારેલા બટાકાના ટુકડા લો. હવે તેમાં એકદમ ઝીણા સમારેલા લાલ ટામેટાં ઉમેરી દઈએ. ત્યારબાદ તેમાં સરસ સ્વાદ માટે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો અને ભેળમાં સરસ ક્રંચ અને તાજગી લાવવા માટે ઝીણી સમારેલી ખીરા કાકડી પણ ઉમેરી દઈએ. હવે સ્વાદ અનુસાર મીઠું અથવા સંચળ પાવડર અને ભેળને તીખી ચટપટી બનાવવા માટે લાલ મરચું પાવડર ઉમેરો. સાથે જ થોડા ઝીણા સમારેલા ફ્રેશ લીલા ધાણા પણ ઉમેરી દઈએ. હવે ભેળનો અસલી સ્વાદ લાવવા માટે તેમાં ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણી અથવા ભેળનું ચટપટું પાણી ઉમેરો. મમરા ઉમેરતા પહેલાં આ બધા જ શાકભાજી, મસાલા અને ચટણીને ચમચાથી બરાબર મિક્સ કરી લો, જેથી મસાલાનો સ્વાદ બધે સરસ બેસી જાય. શાકભાજી બરાબર મિક્સ થઈ જાય એટલે હવે તેમાં કડક અને ક્રિસ્પી મમરા ઉમેરો. મમરા એકદમ ક્રિસ્પી હોવા જોઈએ, તો જ તેમાં ક્રંચ આવશે. હવે મમરાને આ મસાલાવાળા મિશ્રણ સાથે હળવા હાથે સરસ રીતે મિક્સ કરી લો, જેથી મમરા પર બધો મસાલો બરાબર કોટ થઈ જાય. ભેળ સરસ મિક્સ થઈ જાય એટલે ઉપરથી ફરી થોડા લીલા ધાણા અને ઝીણી નાયલોન સેવ ભભરાવો. બસ બધી સામગ્રીને છેલ્લી વાર એકવાર હલાવી લો. જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવી આપણી ચટપટી કાકડી બટાકાવાળી ભેળ તૈયાર છે. તેને તરત જ પ્લેટમાં કાઢી સર્વ કરો.